મહિના કોઠારી સ્વામી તો બાપાનો પડ્યો બોલ ઝીલે, કોઈ દિવસ આમ વિચારે નહીં કે હવે કેમ કરવું, શું કરવું. એટલે પછી 23મી ફેબ્રુઆરી 1983 એ દિવસે ફોન આવેલો. એ જ રાત્રે કોઠારી સ્વામીએ બરોડા એક્સપ્રેસમાં જમ્પિંગ ડબ્બો હોય ને, પહેલાં મજૂરને 2 બંટા ગોળીની લાડુડીનું પેકેટ આપી ઉપર ગોઠવાઈ જવાનું, પછી લઘુ પાણી લાગે તો હેઠે નહીં ઉતરવાનું, હેઠે ઉતર્યો તો ઉપવાસ ચોટે. કોઠારી સ્વામી એ જ દિવસે એમને મોકલ્યા અને જોડમાં મને જવાની આજ્ઞા કરી. એટલે જોડમાં જવાની આજ્ઞા થઈ એટલે મને તો લોટરી લાગી, કારણ કે મુંબઈના કોઈ પણ સંતોએ હજી બાપાના હૃદયરોગના હુમલા પછી દર્શન કર્યા જ નહોતા. 24મી ફેબ્રુઆરીએ બાપાના દર્શન BR પટેલની હોસ્પિટલમાં થયા અને પૂછ્યું કે કેમ આવ્યા, એટલે કીધું કે આપે આજ્ઞા કરી એટલે પ્રબોધ સ્વામીને મૂકવા. તો સ્વામી કે ખુશાલ ભગત છે ને, ખુશાલ મોટા, જેમ અત્યારે અહીંયા પૂજ્ય કેશવ ભગત છે આપણે જડભરતજી, એવી રીતે ખુશાલ મોટા પણ, જોકે એ તો બહુ સમજુ ડાયા હતા. ખુશાલ મોટાને કીધું કે તમે પ્રબોધ સ્વામીને બોચાસણ મૂકી આવો. અને સ્વામી BR પટેલની હોસ્પિટલમાં આરામ કરતા હતા. એમની પાસે રોજ અમે સંતો વાંચન કરતા હતા. BR પટેલે કીધેલું કે સ્વામી બાપા જ્યારે વાંચન સાંભળતા સાંભળતા ધીમે ધીમે માળા મંદ પડે અથવા માળા બંધ પડી જાય, સ્વામી આરામ માટે આંખો મીચી દે એટલે કથા બંધ કરી દેવાની. પણ એકની બે ની એવા લગભગ 15-17 અનુભવ થયા હશે કે બાપાની માળા એકદમ ધીમી પડી જાય અને ઘણીવાર તો આંખ પણ આમ મીચી દે. એટલે આપણે જેવું પુસ્તક બંધ કરીએ એટલે સ્વામી સ્મૃતિ આપે કે હરે, એટલે કે હું જાગું છું, સૂતો નથી એમ. હરે કરીને એ ઉચ્ચાર બોલે. અને એ વખતે પહેલી વહેલી વખત સ્વામી જ્યારે સોફા ઉપર બેઠા હતા, એ વખતે સ્વામી છે ને ગોગલ્સ, આપણે પેલા કોન્ટેક્ટ લેન્સ નહોતા પહેરતા, એટલે કમલ નયન જેવા અમને આંખો લાગે, કારણ કે મોટા દાબડા જેવા ચશ્મા પહેરતા હતા. એટલે સ્વામી બાપા પાસે પહેલી વહેલી વખત એક પ્રોગ્રામ કર્યો કે 81માં સાધુ સમાજના અધિવેશનમાં એક સાધુએ પેટ ફૂલાવેલું, સ્વામિનારાયણ હવા ભર દે એમ કરીને આમ પેટને હવા ભરી, પછી બીજી વાર કે હવા ભર દે સ્વામિનારાયણ હવા ભર દે, એટલે વળી પાછું આમ ટાઈટ કરે. એમ 3 વખત એણે હવા ભર દે કરી. પછી એનું પેટ રીતસરનું આમ તગારું હોય ને, ઊંધું તગારું મૂક્યું હોય, એના ઉપર હરિનારાયણજી ઊભા રહેલા. અને પછી બાપાને કીધેલું કે તમે એના પર ઊભા રહો અને કંઈ ન થાય. તો આ બધા જે સાધુ આવતા હતા, એ સાધુ બધા જે પ્રવચન કરતા હોય, કારણ કે કેટલાકને એમ કે ભાઈ અમે કીર્તનકાર હોય એટલે કોઈના પ્રવચનમાં ધ્યાન નહીં આપતા હોઈએ, પણ બધાના પ્રવચન ખબર હોય. એમાં પણ હરિનારાયણ સ્વામી જે પ્રવચન કરે ને, એની છટા જુદી, આખું આમ કપડું આમ હોય. ये जो गौ सेवा का जो व्रत चलता है, जो गाय माता है, हिंदुस्तान की संस्कृति जुड़ी हुई है, और गाय माता नहीं होगी तो हिंदुस्तान में कृष्ण भगवान को भूलना अशक्य है, उस तरह गाय को भी भूलना अशक्य है. तो क्या करना चाहिए कि उसकी कत्ल नहीं करना चाहिए, उसकी सेवा संभावना करना. हमने इंदिरा को भी बात कहा था कि ये जो कत्ल खाना चलता है उसको बंद करो. આવી રીતે હરિનારાયણજી પ્રવચન કરતા હોય અને બધા એકબીજાના સાધુ એટલા પ્રવચનના બધા પ્રવચન પટુ, એટલા સરસ પ્રવચન કરે. એના સમયની બહાર જાય એટલે હરિનારાયણ સ્વામી હતા ને, એ રીતસરનું એનું ગાતર્યું ખેંચે. જે સાધુ હોય ને મહામંડલેશ્વર, એને આમ હાથ પકડે એમ બેસાડે કે એ તારો સમય પૂરો થઈ ગયો છે, પણ કોઈ અટકે નહીં. એટલે સ્વામી જેવા સોફા પર બેઠા એટલે મેં પણ હવા ભર દે કરી આમ 3 વખત પેટ ફૂલાયું. અને સ્વામી એટલું બધું આમ ખડખડાટ હસતા હતા. એ જ વખતે BR પટેલ બાપાની રૂમમાં એડમિટ થયા, એટલે કે આમ સ્વામીની તબિયત જોવા આવ્યા. અને પછી બહુ ખુશ થઈ ગયા કે તમે આવી રીતે સ્વામીજીને બધા ખુશખુશાલ હસતા રમતા રાખો તો એમની તબિયત સારી થઈ જશે. અને પછી બાપા રોજ જ્યારે હોસ્પિટલમાંથી છુટ્ટી આપી, પણ જો સ્વામી આ હરિભક્તો અડધી રાત્રે પણ જે દર્શન કરવા આવે છે, એમની બાપા સેવા સંભાવના કેવી કરે છે. ડૉક્ટર યોગીન દવે મુંબઈથી આવેલા, આનંદ સ્વરૂપ સાહેબના મોટા ભાઈ, અને ડૉક્ટર સંજય પટેલ બિહારના જ ભત્રીજા થાય. એટલે બાપા એને પૂછ્યું કે તમે એકાએક કેમ આવ્યા? તો કે સ્વામી સગાવાલા બીમાર પડે તો અમે તબિયત જોવા જવું પડે, તમે તો અમારા જીવના સગા છો. સ્વામી કે કેવી રીતે આવ્યા? તો કે ટ્રેનમાં. સ્વામી કે બુકિંગ હતું? તો કે ના બાપા બુકિંગ નહોતું, પણ જમ્પિંગમાં ચડી ગયા. સ્વામી કે આજે કેવી રીતે જશો પાછા? તો કે જેવી રીતે આવ્યા એવી રીતે જમ્પિંગમાં. આ સવારે 9 વાગે બાપા એની જોડે વાતચીત કરી, અને સાંજે લોકો જ્યારે રજા લેવા આવ્યા
ત્યારે બાપાએ બંનેની કન્ફર્મ ટિકિટ એના હાથમાં આપી. જો હૃદય રોગનો હુમલો છે, આ કોઈ શરદી, તાવ, ઉધરસ કે માથું દુખવું એવું કંઈ નથી, મોટો રોગ કહેવાય. છતાં પણ પોતાના શિષ્યોની પણ આવી સંભાવના કરતા હતા. એટલે સ્વામી એમ્સમાં જ્યારે આરામ કરતા હતા ત્યારે બધા ઘણા સંતો હતા, યોગીચરણ સ્વામી, રામચરણ સ્વામી, કૃષ્ણ વલ્લભ સ્વામી અને ઘણા બધા સંતો ત્યાં બાપાની સાથે સેવામાં હતા. એટલે રાત્રે સ્વામી બેસે ત્યારે બધી ગમ્મતની વાતો થાય, પણ ગમ્મતમાં કેટલાક પ્રસંગો સત્ય હોય, કેટલાક બનાવ્યા પણ હોય, કંઈક આનંદ ઉત્પન્ન કરવા માટે. તો બધા સંતો બધા અહીંયા બિરાજમાન છે, તો ખાસ કરીને આપણે પણ કેટલીક વાર છબરડા વાળીએ કંઈક બોલવા ચાલવામાં, અથવા કંઈક ખ્યાલ ન રહે, અને એનાથી જે હાસ્ય ઉત્પન્ન થાય, તો એ બધી વાતો કરતા હતા. અને સાંઈ બાબા બેઠા હોય, પેલું દીવાન હતો, દીવાન, એના ઉપર સ્વામી રેસ્ટ કરે. વિવેક સાગર સ્વામી હોય, બધા સંતો આમ ટોળે વળીને બેઠા હોય, અને સ્વામી એટલા બધા ખડખડાટ હશે, ઉનાળાનો સમય હતો એટલે ઓપન ટુ સ્કાય બેઠા હોય, એટલે પવન સાંજે સરસ ચાલતો હોય. એ વખતે કેટલાક સત્ય પ્રસંગો કે અમે લોકો જ્યારે સાંગલી ગયેલા, અને એ વખતે સાંગલીમાં ગોપાલભાઈ અને ચંપકભાઈ બે હરિભક્તો, જેને બાપા કાળી ધોળી ટોપી કે, એક કાળી ટોપી પહેરે છે ને બીજા ધોળી ટોપી, એટલે એમના ઘરે અમે ઉતર્યા તો બાજુમાં માધવનગર કરીને એક પરુ છે સબબ સાંગલીનું, એને એક હરિભક્તે બાપાને કીધેલું, સોરી સંતોને કીધેલું કે મારે 18 લાખ રૂપિયાનું દેવું છે અને મારી ઉપર એટલું બધું આમ ટેન્શન છે ને, તો તમારા સંતો આવે તો મારા ઘરે પધરામણી કરાવજો. એટલે ચંપકભાઈ અમને લોકોને લઈને એના ઘરે પધરામણી કરાવવા ગયા. એનો એક છોકરો અમિત હતો, અત્યારે તો એના લગ્ન થઈ ગયા. એ અમિત સાવ નાનો હતો. અમે જેવા સંતો એના ઘરમાં પગ મૂક્યા એટલે પેલો અમિત મને જોઈને કે સ્વામિનારાયણ ઢોલ. એના પપ્પા કે ના બોલાય, ચૂપ ચૂપ. તો એ છોકરો કે સ્વામિનારાયણ ઢોલ. એના પપ્પા બિચારા અંદરથી એવા દુઃખી થઈ ગયા કે 18 લાખનું દેવું છે, એ કરજા મુક્ત થી એના માટે સંતોને લાવ્યો છું ને આ તો તોફાને ચડ્યો. 3-4 વાર સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ. પછી એના પપ્પા એને એક થપ્પડ મારી. તો ઓલો છોકરો રડતા રડતા કે સ્વામિનારાયણ ઢોલ, સ્વામિનારાયણ ઢોલ. પછી મેં એને કીધું, એના પપ્પાને, હિંમતલાલ પડિયાને, મેં કહ્યું તમે એને મારો નહીં, એ આંખે દેખ્યો અહેવાલ આપે છે. જેવા મેં નિરખ્યા પછી એના પપ્પાને થયું કે આ લોકો કોઈ શ્રાપ નહીં આપે, કારણ કે આપણે ત્યાં કોઈ શ્રાપ આપતા જ નથી, કારણ કે મહારાજે જ પોતાની વાણીને શ્રાપ આપેલો કે અમે કોઈનું અહિત ઈચ્છીએ તો ક્યારે પણ એ સફળ ન થાવ. તો બાપા આગળ આવા બધા પ્રસંગો કહેવાય. એમાં એક વખત બધા સંતો પરતવાડા ગયેલા, અને પરતવાડામાં એક હરિભક્ત હતા, એ ચુસ્ત જૂના મંદિરના, પણ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા જોઈને એમને સત્સંગ થયેલો. હવે એને બહુ ઉમંગ હતો કે સંતો એટલા બધા આવ્યા છે, 5 સંતો, તો એને માટે મારે કંઈક કરવું જોઈએ એમ. એટલે એને અમારા મંડળધારી હતા ઘનશ્યામ પ્રસાદ સ્વામી, હવે એમને પ્રશ્ન પૂછ્યો કે મારે આ 5 સંતોને ધોતિયા ઓઢાડવા છે, તો સ્વામી કેટલું કાપડ જોવે? ઘનશ્યામ સ્વામી મૂળ તો ભંડારી ગણાય, એટલે એમને છે ને અંદર બધું પ્લગ જેમ શોર્ટ સર્કિટ થાય ને, કારણ કે રસોડામાં તો 1000 કિલો ઘઉં આવ્યા અને 500 કિલો ખાંડ આવી, 200 કિલો ગોળ આવ્યો, આવું બધું જથ્થાબંધ આવતું હોય. એટલે ઘનશ્યામ સાંઈ કોઈ પણ વાત શરૂ કરે ને, પહેલા એ આવે, પછી એમ વાક્ય આવે. એ તમે ઘનશ્યામ સાંઈ કે એક સાધુને આમ લગભગ એક સાધુને 4.5 કિલોમીટર ગણો કે, પેલો ભડક્યો, કારણ કે વાણિયા હતા. એક સાધુને 4.5, તો 5 ને 5 ચોક 20 ને 22.5 કિલોમીટર માદરપાટ જેવું કાપડ, અટલાદરાથી ચાણસદ જઈને પાછા આવા એવું કાપડ, એ નાના ગામમાં શોધવું ક્યાંથી? એટલે પહેલા એકદમ મૂંઝાણા. એટલે અમે બધા સંતો હતા ને, એને ઘનશ્યામ સાહેબ આંગળી મારી ગઈ, કિલોમીટર ના બોલો, મીટર બોલો, કારણ કે ઓલું રસોડાનું કિલો અને કાપડનું મીટર એનું બે ભેગું થતું હતું એમ. આ બધા પ્રસંગો કહેવાય. એમાં ત્રિભા કાકા છે ને ત્યાં હાજર હોય, અને ત્રિભા કાકાનું હસવાનું હોય જુદું હતું, એકદમ સાવ જુદું. સામાન્ય રીતે આપણે બધા જે હસતા હોઈએ છીએ એમાં બધાના ઘણા બધા પ્રકાર હોય છે. કેટલાક એકદમ રેશનમાં લીધું હોય ને, આમ લિમિટેડ એટલું જ હશે, એમ ગમે તેવો સારો જોક કે એટલું જ એમ. કોકનું આમ લાફિંગ એટલે ખડખડાટ. આપણા વિજયભાઈ અમેરિકા વાળા વિટી સ્વામી આમ 3-4 ફૂદડી ફરી જાય
અને જે હશે એનું હસવાનું જુદું. કેટલાક હશે તો આમ જાણે આમ ઠુમકું મૂકે, એટલું જ કરે એમ. કેટલાક ને એકદમ સાયલન્સર હોય, એમાં અવાજ જ નહીં એમ. ત્રિભા કાકાનું હસવું એવું જુદું પડે કે એનાથી બાપા બહુ હસતા હતા. કારણ કે કોઈ પણ જોક પૂરો થાય ને એટલે બધાનું હસવાનું પતે તો ત્રિભા કાકાનું ફેડ ઇન થતું હતું. સામાન્ય રીતે સંગીતમાં જે ફેડ આઉટ થાય ને, ધીમે 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 આમ વોલ્યુમ ઓછું થતું જાય. બ્રહ્મ કિલોલમાં અક્ષરેશ સ્વામી એક ભજન બહુ સરસ ગાયું છે, એનું ફેડ આઉટ બહુ સરસ છે. ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે, ચાલો સંતો જાઈએ ગઢ જૂને રે. એટલા બધા સરસ ફ્લૂટના જે ફિલર પીસ વાગે છે અને એટલું બેસ્ટ ફેડ આઉટ કરેલું છે. રમાકાંત પાટીલ એ ઘર બહુ મોટા સંગીતકાર હતા. અત્યારે જેમ રૂપક કુલકર્ણી અને રાકેશ ચોરસિયાનું નામ છે એમ એ જીવતા હોત એનું પણ નામ એવું થાત. એ રમાકાંત ફ્લૂટ વગાડતા હતા તો એને ફેડ આઉટ કહેવાય. તો ત્રિભા કાકાનું હસવાનું ફેડ ઇન હતું. બધાનું હસવાનું પતે ને એટલે કહેતા અંદર એન્ટર થાય એમ. એટલે એમનું હસવું સાંભળીને બાપા હશે, બાપા હસતા જોઈને સંતો હશે. અને બધા જે આનંદ વિનોદ થતા હતા, ઘણા બધા પ્રસંગો બાપા પાસે બધા રજૂ થતા હોય અને આ બધી આનંદ કિલ્લોલની ગમ્મતની બધી વાતો થતી હોય, એમાં અમુક વખત તો સાવ નાના સાવ સાદા આપણે જે કહે ને કે ચોથા ધોરણ બ્રાન્ડ એવા પણ નાના જોક પણ સ્વામી પાસે કહેવાય. પણ જોવાનું એ છે કે હૃદય રોગનો હુમલો સ્વામીજીને આવ્યો છે, તબિયત જોવા સંતો આવે છે, પણ જ્યારે કોઈ પણ સામાન્ય નિયમ એવો છે કે દર્દીને આપણે મળવા જઈએ, એ આપણે હસતા હસતા જવાબ આપે ને તો સામેના માણસને એવું થાય કે ના જલ્દી રિકવરી જલ્દી થશે. એમ સ્વામીને બધા તબિયત જોવા જાય છે અને સ્વામી બધાની વચ્ચે એકદમ ખડખડાટ પ્રસન્ન મુદ્રામાં હોય અને જે હાસ્ય વિનોદ થતો હતો એની બધી ખૂબ મજા આવતી હતી. એમાં એક બે તો બધા સાવ બધા સાદા સરદારજીના જોક. એક સરદારજીએ એક વાટકી ભરીને દહીં લીધું અને સાગરમાં નાખ્યું, સમુદ્રમાં, અને પછી વલોણી હતી ને વલોવા માંડ્યો. એટલે બીજો સરદારજી કે અબે ઓ ઉલ્લू के पट्टे तू क्या करता है? तक लस्सी बनाता हूँ के. સાગરની અંદર એક વાટકી દહીં નાખી અને ચર્નિંગ કરતો હતો. તો બીજો સરદારજી કે અબે તું ક્યાં કરતા है? तो मैं लस्सी बनाता हूँ. तो पहलो सरदारजी के हाँ लोग हमको मूर्ख कहते हैं और इतनी लस्सी तेरा बाप पिएगा क्या? આ બધા નાના પણ ડોક્ટર સામે એક વખત 85માં અમને એવું કીધેલું કે કૃષ્ણ પ્રિય આમ બોલાયેલા. પછી કે સરદારજી નો કેવું, એક ભાઈ હતા એમ કેવું કે ભાઈમાં કોઈને રસ ન પડે. જેના જે બનતા હોય જોક, આ બાજુ ઉત્તર સરદારજીના આપણે કાઠિયાવાડના બાપુના જોક ચાલતા હોય, બાકી એક ભાઈ હોય કોઈ ઈશ્વરભાઈ કોંતીભાઈ, એમાં કોણ રસ પડે? એટલે પછી સાદા જે જોક કહેવાતા હોય એમાં સાવ નાનો એક કે બે સરદારજીને ચર્ચા થઈ કે આ જમ્બો જેટ પ્લેન છે ને 62 ફૂટની હાઈટ છે અને આટલું મોટું પ્લેનને કલર ક્યારે કરતા હશે? એક સરદારજીએ બીજા સરદારજીને પ્રશ્ન પૂછ્યો કે 62 ફૂટની હાઈટ છે, એને બહાર બાંબુ બાંધવાના, વળી પાછા કલરના ડબ્બા જોવે, પેન્ટર જોવે, બ્રશિસ જોવે, તો કલર કરતા હશે ક્યારે? અને જે પ્લેનની કિંમત 1800 કરોડ રૂપિયા હોય એ જમીન ઉપર 3 દિવસ રાખો તો ગવર્મેન્ટને ડેમરેજ ચડે. એટલે એને કલર ક્યારે કરે મને બહુ આશ્ચર્ય છે. तो बीजो सरदार जी के उसमें कोई बड़ी बात नहीं है. ये जो जंबो जेट है ना, वो जब टेक ऑफ करता है आकाश में ऊपर चढ़ जाता है ना और एकदम ऊपर जाता है 35,000 फुट की हाइट पर, एकदम छोटा हो जाता है, तुरंत कलर कर देता है. एकदम छोटा तुरंत कलर कर देता है. આ બધા નાના નાના જોકો ને આનંદ ને ગમ્મત ને વિનોદ ને બધું થતું હોય અને બાપા બધા બેઠા હોય, પછી છેલ્લે ચેષ્ટા બોલાય. એવો ઘણો સમય સુધી સ્વામીજી લાભ આપતા હતા. એમાં એક બે વસ્તુ ખાસ તો યાદગાર એટલે રહી કે આપણે જ્યારે દર્શન એમના થશે ને આ બધા બાપાના જ પ્રસંગો છે, ખાસ તો એ જે સ્મૃતિ આપતા હતા એમાં એક સ્મૃતિ એવી અવિસ્મરણીય છે કે ક્યારેય ભૂલાય નહીં એવી. કારણ કે એ જોક છે ને સ્વામીને આમ તો બાપાને છે ને હરિકૃષ્ણ મહારાજ
અને પોતાના ગુરુની કૃપા સિવાય એમને કંઈ ખપતું નથી. એ પોતે નિરપેક્ષ એવા પરબ્રહ્મ પરમાત્મા હરિકૃષ્ણ ભગવાનના અખંડ ધારક ગુણાતીત સંત છે. એમની પસંદગી આપણે જે માનીએ છીએ એવી કંઈ હોતી નથી. એમને ભગવાન સિવાય કશું જ ગમતું નથી. પણ એક જોક છે ને એમાં સ્વામી સુખ બહુ આપતા હતા. અને ઘણીવાર એવું છે કે એકનો એક જોક ચોથી વાર ગયો ને તો સામે જે ઓલો સાંભળનારો આમ કરે, કે મને ખબર છે હું જોણું, અને જે જોણતો હોય એની સામે કેવો બહુ અઘરો પડે. પણ સ્વામી દર વખતે જે આપણા નંદ સંતે એક શબ્દ લખ્યો છે પદોમાં કે રસિયા બાલમ. રસિયા બાલમ એટલે પોતાના ભક્તને, કોઈ પણ બાળક, યુવક, વડીલ, વૃદ્ધ, સંત, ગ્રહસ્થ કોઈ પણ હોય, એને કયા સમયે કેવી રીતે સ્મૃતિ આપવી, એ મોટા પુરુષની એની આગવી એક વિશેષતા છે. આ કોઈ શીખે તો ન આવડે. બહારના કોઈ ગમે તેવા ગુરુ હોય, કથાકાર હોય, મહામંડલેશ્વર હોય, પણ રસિયા બાલમ છે ને ભગવાનને, સંતને માટે શબ્દ વપરાય છે. તો એક જોક છે ને સ્વામી પાસે ઘણી વાર કીધેલો કે એવી એક ટ્રેન હતી. અત્યારે આપણે શિયાળામાં બેઠા છીએ તો એ ટ્રેન છે ને એનું નામ ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. અત્યારે રેલવે, ભારતીય રેલવે બંધ કરી દીધી છે કારણ કે નહોતી ચાલી. બાકી આજથી 5-7 વર્ષ પહેલાં બહુ જ સરસ ચાલતી હતી. એમાં જે ટ્રેનના ડબ્બા હોય ને એ બધા રેગ્યુલર ડબ્બા નહોતા. બધા ત્રાવણકોર મહારાજા, મૈસૂર મહારાજા, હૈદરાબાદના નવાબ, ભોપાલના નવાબ, પછી વડોદરા ગાયકવાડ, એ બધાનો જે રોયલ સલૂન હોય ને, રાજા મહારાજા પોતે ફરે, એ કે ચાલુ થર્ડ ક્લાસ જે શશી થરૂરના તબેલા ક્લાસમાં ન ફરે. એ લોકોનો તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડબ્બો હોય. એ બધી બોગીસ છે ને એ ઇન્ડિયન રેલવેઝ લીધી ઓક્શનમાં. પછી એને બધી શણગારીને સરસ મજાનું અંદર બધું ડેકોરેશન કરી એ ટ્રેનનું નામ હતું ધ પેલેસ ઓન ધ વ્હીલ્સ. દિલ્હીથી શરૂ થાય એટલે જયપુર, ઉદયપુર, પછી મેવાડ, પછી આમેર, આ બધા જે કિલ્લા છે બધા એકદમ ઐતિહાસિક, એ બધું જોતા જોતા છેલ્લે અમદાવાદ આવે. અને અમદાવાદમાં એ લોકો સાબરમતી, હૃદયકુંજ અને સીદી સૈયદની જાળી એ જોઈને પાછા રિટર્ન થાય. આપણે એ વખતે ઘણી વખત ગાંધીનગર અક્ષરધામ તરફથી ઇન્ડિયન રેલવેને પણ જણાવેલું કે તમારી ટ્રેન સોમવારે સવારે આવે છે અને ગુજરાતમાં જોવા જેવું આ ગાંધીનગરનું અક્ષરધામ છે, તમે એક દિવસ વહેલી લાવો અથવા તો એક દિવસ મોડી એમ. પણ રેલવે તંત્રે કશું સાંભળ્યું નહીં એમ, કારણ કે સોમવારે લોકો જોવે તો શું, ફક્ત સીદી સૈયદની જાળી અને હૃદયકુંજ, ગાંધી આશ્રમ, આ 2-3 વસ્તુ જોવે. અને પેલા જૈનોના જે દેરાસર છે, આવી 3 વસ્તુ જોવે, એના સિવાય એને ચોથું કંઈ જોવાનું નહીં. પણ રેલવે કશું સાંભળ્યું નહીં. એ ટ્રેનનો હું જોક સ્વામીને કહેતો હતો કે ટ્રેન દિલ્હીથી ઉપડે ને તો એક સરદારજી હતા સતનામસિંહ, એ બર્મિંગહામથી આવ્યા. એ ટ્રેનમાં રોજનું ભાડું $150 થાય, અમેરિકન ડોલર, રોજનું 150, અને 6 દિવસની યાત્રા હોય છે. અને બેઠા પહેલી વાર ટ્રેનમાં, અને એ ટ્રેનમાં તો એકદમ અલ્ટ્રા મોડર્ન તો હોય પણ સારામાં સારી વ્યવસ્થા, ખાવાનું, પીવાનું, સૂવાનું, અને જે આપણે બધા તો સત્સંગી છીએ, આપણે બિલકુલ જે ખપે નહીં એવું એ લોકોને લીકર પણ આપે, ફ્રી ઓફ આપે, અને જેટલો એને જોવે એટલો, એમ લિમિટેડ નહીં. તો આ સતનામસિંહ હતા ને એ એસી ટ્રેનમાં બેઠા અને બધા બિયર પીધા, 1 ડબલું, 2 ડબલું, 3 ડબલા. અને પછી ઠંડી બહુ હતી એટલે એને બાથરૂમ જવું હતું. એટલે બાથરૂમ આગળ ગયા. મૈસૂરના મહારાજાનો એક કોચ હતો અને બાથરૂમનો જે બારણું હોય ને ટોયલેટનું, એને ખોલીને અંદર જવા માટે ગયા. અંદર એક આખી સાઈઝનો કાચ હતો, મિરર, બાથરૂમની અંદર. અને સરદારજી અંદર ગયા પછી કે ઓ સોરી 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 સોરી, એનું રિફ્લેક્શન દેખાડું. એને થયું કે અંદર કોક હશે એમ, એટલે સોરી સોરી કહીને બેસી ગયા. અડધો કલાક પછી આ ટ્રેન તો પાછી નડિયાદ ને આણંદ ને કે નાના નાના સ્ટેશન કરે નહીં, મોટા મોટા સ્ટેશન પકડે. એટલે એને ફરી જવું હતું. પેલું જે એને કોઈ માણસ બેઠો છે એટલે હું ફરી વાર જઈ આવું. એટલે અડધો કલાક પછી પાછા અંદર ગયા અને નોબ ઘુમાવીને અંદર ગયા તો કે ઓ સોરી 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 સોરી, આઈ એમ સો સોરી કે, અને પાછો પોતાના સીટ ઉપર બેસી ગયા. એમાં થોડી વાર પછી છે ને રેલવેના એટેન્ડન્ટ હોય ને એ તમને પૂછવા આવે, કારણ કે રોજના $150 જેની ટિકિટ હોય એમાં કે એવું નહીં કે એને ખાવું હોય તો ખાશે, તમને વારંવાર પૂછે કે હું તમને મદદ કરી શકું, તમને કંઈ અસુવિધા છે, કંઈ પ્રોબ્લેમ છે. એટલે રેલવેનો એટેન્ડન્ટ હતો ને સરદારજી, એ સરદારજી હતો. એ સતનામસિંહ પાસે આવ્યો કે સત શ્રી અકાલ. તો કે સત શ્રી અકાલ. તો કે આપકો કોઈ અસુવિધા હૈ ક્યા? તો પેલો જે પેસેન્જર હતો ને સતનામસિંહ, એ કે અસુવિધા કે સિવા હૈ ક્યા?
एक आदमी 1 घंटा से टॉयलेट ऑक्यूपाइड करके बैठा है, हमारा नंबर कब लगेगा? पहले के साहब जो इतनी महंगी ट्रेन में घूमते हैं वो अंदर बैठने के लिए पैसा नहीं देते, हम खुद तपास करते हैं, इन्वेस्टिगेशन करते हैं. પછી એ જે રેલવે એટેન્ડન્ટ સરદારજી હતો ને, એ બાથરૂમ સુધી ગયો, એને નોબ ઘુમાયો અંદર જવા માટે, પછી ઓ સોરી 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 સોરી. પછી પેસેન્જર પાસે આવીને કીધું સતનામસિંહને કે માફ કરના સતનામસિંહ, હવે સમજવા જેવો જોક છે, माफ करना सरदार जी, हम उसको कुछ नहीं कह सकेंगे, अंदर जो बैठा है टॉयलेट में वो हमारा गवर्नमेंट का आदमी है, वो हमारा गवर्नमेंट का आदमी है, उसको हम कुछ नहीं कह सकेंगे. आ ओछाમાં જો મેં 7-8 વાર કીધો હશે 45 દાડામાં, પણ કારણ કે ઓડિયન્સ અમારા સંતો અલગ અલગ આવી ગયા હોય એટલે કેટલીક વાર તો એકનો એક વારંવાર કીધો હોય, તો એનું જ્યારે સુખદ જે સ્મરણ છે એ પછીની વાત છે. આજે 31મી ડિસેમ્બર છે. આમાં જૂના સંતોને યાદ છે કે 1995માં અમૃત મહોત્સવ પૂરો થયો, રાત્રે 12 વાગે આપણે ભવ્ય નગર યાત્રા આખા મેદાનમાં કાઢેલી. અમૃત મહોત્સવના ફંક્શન વખતે 31મી ડિસેમ્બરે છેલ્લી રાત હતી અને રાત્રે આપણે બધાએ ભવ્ય જબરજસ્ત મોટી નગર યાત્રા નીકળેલી અને બધા સંતો બધા ખુશખુશાલ મૂડમાં હતા, કારણ કે મુંબઈ જેવા મહાનગરમાં બાપાનો અમૃત મહોત્સવ આટલો ધામધૂમથી આપણે બધું બહુ જ રોજ જોતા હોઈએ છીએ, આપણે ખબર નથી હોતી, પણ ઉત્તર પ્રદેશમાં, ઉજ્જૈનમાં, મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ એક નાનું પંડાલ હોય, નાનું ફંક્શન હોય, એમાં કોઈક વાર શોર્ટ સર્કિટ થાય છે, કોઈક વાર દોડધામ થતી હોય છે, અમુક વાર કોકને કોક એવી કંઈક દુર્ઘટના બનતી હોય છે કે 5, 50, 100, 150 માણસ તો ત્યાં મરી જતા હોય છે. આપણે આટલા મોટા મોટા 81નો ઉત્સવ, 85નો ઉત્સવ, યોગી શતાબ્દી, અમૃત મહોત્સવ, સંસ્થા શતાબ્દી મહોત્સવ, આજનો ઉત્સવ પણ આપણે જે સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો આમાંનો કશું જ નથી થતું, કોઈની નાખોની પણ ફૂટતી નથી. એ આપણા ગુણાતીત ગુરુનો પ્રભાવ કહેવાય. તો એ જે અમૃત મહોત્સવનું રાત્રે 12 વાગે જુલુસ, ભવ્ય શોભાયાત્રા નીકળી મેદાનમાં, પછી સ્વામી બરાબર 4 જાન્યુઆરી 1996 બાપા ગુજરાત એરવેઝના પ્રમુખ 2 દ્વારા મુંબઈથી જલગાંવ પધાર્યા અને જલગાંવમાં સ્વામી જે ઉતરેલા એ ચંપકલાલ સુરતવાલા હતા, એક હરિભક્ત, અને બધા સંતો ભેગા હતા, બાપાના સ્ટાફના તો બધા સંતો, પણ સાથે આ શ્રુતિ પ્રકાશ સ્વામી, ભદ્રેશ સ્વામી, અક્ષરેશ સ્વામી, રાહુલ સ્વામી, પ્રેમવદન સ્વામી, આ બધા જ સંતો અમે બધા ભેગા હતા. તો બાપાનું જે સ્વાગત થતું હતું એ એટલી નાની જગ્યા હતી કે ચંપકભાઈની જે 2 ગાડી હોય ને, મારુતિ ફ્રન્ટી જેવી, એ આમ ઊભી રહે ને એવી નાનકડા ગેરેજમાં સ્વામીનું સ્વાગત થતું હતું. અને એ વખતે વિવેક સાગર સ્વામીએ એમ કીધેલું કે અમૃત મહોત્સવ જેવો આવી મોટી મહત્વની ઘટના પછી સ્વામીનું સૌથી પ્રથમ જો સ્ટેશન હોય તો જલગાંવ છે, ખાનદેશ છે. એવી રીતે ત્યાં વાત કરેલી અને ખૂબ બધા હરિભક્તો ખૂબ ખૂબ રાજી હતા. અને પછી બાપા 2 દિવસ ત્યાં રોકાયા, જવાહરલાલ નહેરુ સભાગૃહમાં સભા થયેલી. એમાં એક હું મરાઠી અભંગ ગાતો હતો, સ્મૃતિ છે, એમાં જ્ઞાનપ્રિય સ્વામી બાપાને કંઈક પૂછવા ગયા. ભજન હતું તુકારામનું કે મને ભગવાન અને સંત મળ્યા તો આજનો દિવસ મારા માટે સોનાનો દિવસ છે. પાવલો પાવલો પંઢરી વૈકુંઠ ભુવન, પાવલો પંઢરી વૈકુંઠ ભુવન, ધન્ય અજીદીન સોની આચા, પાવલો પંઢરી. આવું અભંગ ગાતો હતો. અને જ્ઞાનપ્રિય સાંઈ કંઈક પૂછવા ગયા તો સ્વામી તો કાગળ લખવા મશગુલ હતા, પણ સ્વામી કે આ શું ક્યારનો પાવલો પાવલો કરે છે? કારણ કે ગુજરાતી ભાષામાં પાવલો એટલે રૂપિયાનો 4થો ભાગ થાય, તો હા પાવલી એમ. તો સ્વામી કે આ પાવલો પાવલો શું કરે? એટલે કીધું પાવલો એટલે પ્રાપ્ત થયું. અને પછી 2 સભા ત્યાં થઈ અને પછી બાપા રાત્રે આરામમાં જતા હતા ત્યારે બધા સંતોને, સંગીતવાળા સંતોને કીધું કે કાલે છે ને ખાસ તો આજે બાપાનું જે સ્વાગત થતું એટલી નાનકડી જગ્યામાં, અને આપણે જોઈએ છીએ કે આપણા સત્સંગમાં જેટલા પુરુષ હરિભક્તો આવે એના કરતાં અનંત ગણા બેન સ્ત્રીઓ હરિભક્તો છે આવતા હોય. ત્યાં પણ એવું બનેલું કે સ્વામીના દર્શન માટે ખાનદેશ આખું ઉમટેલું. અને વિવેક સાગર સાંઈ પ્રવચન કરતા હતા, એમાં પાછળ લોકોને બેસવાની જગ્યા ઓછી અને શોર બકોર વધારે હતો.
આ તો ફક્ત જે ગમત થયેલી, આપણે અત્યારે ગમતનો જ કાર્યક્રમ છે, કોઈ નિરૂપણ માટે તમે નથી મને સાંભળતા અત્યારે. તો વિવેક સાગર સાંઈનો પ્રવચન છે ને કંઈ સંભળાતું નહોતું, એટલે પીપી સ્વામી ભેગા હતા. એમણે એમને રિક્વેસ્ટ કરી કે હું 1 મિનિટ જાહેરાત કરી દઉં, પછી તમે આગળ બોલજો. પછી પીપી સ્વામી કહે કે પીછે સે આવાજ બહુત આતી હૈ તો આવાજ કમ કરો. અમે બધા બાપાની આજુબાજુ હતા, કારણ કે એટલી નાનકડી જગ્યા, આ બાપાનો સોફો, અહીંયા વિવેક સાગર સાંઈ પ્રવચન કરતા હતા, સંતો અહીંયા ટોળે વળીને ઊભા હતા. એટલે મેં પણ, કારણ કે બાપાએ વર્ષો પહેલા આવો મુંબઈમાં શ્લેષ કરેલો, મને કે તમે લોટે જતા કે નહીં? એમ બાપા કે લોટે જતા? મેં કહ્યું ના, હું કદી લોટે ગયો નથી. એમ એટલે આમ લોટ એટલે ભિક્ષા માગવા જવું. એમ તો સ્વામી કે એમ કદી લોટે ગયા જ નથી? એમ એમણે લોટે એટલે આ જંગલે જે સવારે આપણે જઈએ ને એ રીતે શ્લેષ કરેલો. એટલે પીપી સ્વામી એવું કીધું કે પીછે સે આવાજ બહુત આતી હૈ તો આવાજ કમ કરો. એટલે હું બાજુમાં ઊભો હતો, મેં કહ્યું આ તો ચંપકભાઈ સુરતવાલા છે ને કઠોળના મોટા વેપારી છે, માટે અવાજ આવશે. એ બધી હસી મજાક થતી હતી આવી બધી. પછી સ્વામીએ રાત્રે સૂતી વખતે સંતોને કીધું કે કાલે આપણે ચોપડા જવાનું છે, એટલે હું પણ પૂજામાં આ ટાઈમે આવી જઈશ. બધા સંતો સંગીતવાળા સાંભળી લો કે નાહી ધોઈ પૂજા પાઠ કરી, નાસ્તો કરી, બધું પોટલું પેક કરી નીચે આવવાનું, અને પૂજા પતે એટલે તરત નીકળી જજો. અને પછી બાપાની પૂજા બધા સંતો બધા હતા, રાહુલ સ્વામી હતા, પ્રેમવદન સ્વામી હતા, ભદ્રેશ સ્વામી, અક્ષરેશ સ્વામી. પછી બધા ભજનો ગાઈ અને મેટાડોરમાં બધા ચોપડા ઉપડ્યા. અને ચોપડાની અરુણ ગુજરાતીએ છે ને એક બહુ મોટી જીનિંગ ફેક્ટરી હતી, એમાં બાપાની સ્વાગત સભા ગોઠવેલી. એટલે બધા માને, મોરે, આપટે, ઠોટે, ગોટે, વિચારે, બેન્ડરે, સોનવણે, વાઘમારે, કછુએ, આ બધા ઓલ મરાઠીસ એકારંદ. અને પછી ત્યાં અક્ષરેશ સાંઈ અમે બધા ભજનો ગાયા. વિવેક સાગર સાહેબ અમને કીધેલું કે હું આવું એટલે તમારે સ્ટોપ બંધ કે યોગી બાપા બોલતા ને સ્ટોપ બંધ એમ. એટલે અમે લોકો એ બધા ભજનો ગાયા અને વિવેક સાગર સાંઈ બધા આવ્યા, એટલે પછી અમે બધા સ્ટોપ બંધ કર્યા. પછી એમણે સરસ સંત મહિમાનું પ્રવચન કર્યું. ત્યાં પછી એમને પણ પાછું ફિક્સ હતું કે બાપા આવે એટલે એમને સ્ટોપ બંધ કરવાનું હતું. એટલે પછી પ્રમુખ સાંઈ મહારાજ પધાર્યા અને તરત અરુણભાઈ ગુજરાતીએ બહુ લાંબુ મોટું પ્રવચન કર્યું. એમનું જે વેલકમ પ્રવચન કરે ને, કારણ કે અરુણભાઈ ગુજરાતી બહુ ફાકડા વક્તા, એમાં આટલા બધા માણસોનું આયોજન એમણે જ કરેલું. એટલે સ્વામીજીનો મહિમા એમણે લોકોની વચ્ચે કીધો. અને પછી બાપાના જ્યારે આશીર્વાદ શરૂ થવાના હતા એ વખતે સ્વામી પાસે આમ માઇકે મૂકવામાં આવ્યું, ત્યારે સ્વામીએ ભદ્રેશ સ્વામીને કીધું કે તું 5 મિનિટ બોલે કે. હવે એકવાર બધો કાર્યક્રમ પત્યો હોય ને આશીર્વચન સિવાય કશું હતું જ નહીં, તો સ્વામીએ ભદ્રેશ સ્વામીને કીધું કે તમે 5 મિનિટ બોલો એમ, કારણ કે એને મરાઠી સારું આવડે છે. એટલે પછી ભદ્રેશ સ્વામીએ 5 મિનિટ પ્રવચન કર્યું. હવે આ જોક એ છે, મૂળ તો આજે વાત એટલે મને વિગતે વાત કરી કે પેલું જે પેલેસ ઓન ધ વ્હીલ્સમાં જે પેલા સરદારજી જે 4 કલાક અકળાયેલા ને બાથરૂમ ગયા વિના, એમ અમે બધા પણ એ 6ઠી જાન્યુઆરીનો દિવસ હતો અને ઠંડી કે મારું કામ. અને અમે લોકો સવારના 7, સવા 7 નીકળી ગયેલા, એટલે એની મારી દશા પણ સરદારજી જેવી જ હતી. અને હું પણ છે ને કંઈક બાથરૂમની તલાશમાં હતો, પણ આખું જીનિંગ ફેક્ટરી મોટી એનું મેદાન હતું, એટલે કોઈ બાથરૂમની વ્યવસ્થા જ નહોતી. એમાં વળી બાપાનું પ્રવચન પૂરું થયું અને તરત બાપાને પોલીસ એસ્કોર્ટ આપવામાં આવી અને સ્વામી એમના ઘરે ગયા. એમના પિતાજી મગનભાઈ, અશોકભાઈ મગનભાઈ ગુજરાતી, અને મગનભાઈએ ખાદીની જે પોતે જાતે કાતેલી જે પૂણી હોય ને એની ખાદીનો પોતે હાર બનાવેલો, અને પછી સ્વામીને એનું સ્વાગત કર્યું. અને પછી બાપા બાથરૂમમાં ગયા અને અમે લોકો 7 વાગ્યાને નીકળેલા, એટલે 12 કલાક, લગભગ 5 કલાક થઈ, 12 વાગ્યા એટલે એક બાથરૂમનું બારણું મેં એમ ખખડાયું. અંદરથી નિર્ભય સાંઈ કે કોણ, એટલે ખબર પડી ગઈ કે ભાઈ બાપા હોવા જોઈએ એમ. એટલે પછી બીજે બાથરૂમમાં ગયા, પછી ખબર પડી હશે નિર્ભય સાંઈને કે કોણે ખખડાયેલું એમ. તો પછી બાપા પણ બાથરૂમમાંથી એમ બહાર નીકળ્યા અને અમે લોકો પણ સંતો સામેથી આવતા હતા. તો સ્વામી કે કૃષ્ણપ્રિયા સોરી કે જે 1983માં જે જોક કીધેલો ને એ મને 1996માં એ જ એક્શન સાથે આમ બતાવ્યો કે સોરી. આપણે જેમ અત્યારે હું જેમ સ્વસ્થતાથી કહી શકું છું, તમે સાંભળી શકો છો, પણ 1 સેકન્ડ માટે છે ને આપણો આમ હૃદય ધબકાર ચૂકી જાય કે એક મારા જેવા સામાન્ય સાધુનો આટલા વર્ષો પહેલાં કીધેલો જોક એ મને એઝ ઇટ ઇઝ એમણે એ જ મુદ્રા સાથે પાછો આપ્યો. તો એ બહુ મોટી સ્મૃતિ છે. તો એવા કેટલાક પ્રસંગો સ્વામી પાસે કહેતા. કેટલીક વાર સ્વામી એટલી નાની નાની સહજ ગમ્મત ઊભી થાય. 1990માં બાપા
લંડનથી ન્યુયોર્ક જતા હતા એર ઇન્ડિયાના પ્લેનમાં, અને પ્રબોધજીવન સ્વામી છે ને એ વખતે બાપાને રસોઈ જમાડવામાં હતા. તો બાપા બેઠા હતા બારી પાસે, એટલે સંતો બધા એમની આજુબાજુ ગોળે ટોળે વળી ગયેલા. અને પછી ન્યુયોર્ક આવવાને 20 મિનિટની વાર હતી, વેધર એકદમ ક્લિયર હતું. અને પછી પ્લેન છે ને ધીમે ધીમે હાઇટ ઘટાડતું હતું, કારણ કે 35,000ની ફૂટ એને 20-25 મિનિટ પછી લેન્ડ કરવાનું હોય તો નેચરલી હાઇટ ઘટાડવાની હોય. અને બાપા આમ જોતા હતા, એટલું બધું નીચે ફર્સ્ટ ક્લાસ આમ ખેતરો સારા દેખાય, કોઈનું મોટું લાલ છપરાવાળી કોઈ મોટી મોટેલ હોય ને તો એ પણ એકદમ ક્લિયર કટ દેખાય. એટલે બાપા આમ જોતા હતા, એમાં પ્રબોધ સ્વામી છે ને એ પણ લાંબા છે, એટલે એ તો આમ નીચે બેઠા બેઠા આમ કરતા હતા. એટલે એ જે રીતે જોતા હતા ને એ સ્વામીએ જોઈ લીધું. અને મોટા પુરુષ છે એ કેટલીક વાર ગમત ઊભી કરે, એટલે સ્વામીએ એ જોતા હતા ને પછી એમની સામે જોઈને મારી સામે જ જોયું, એટલે એમ કે કંઈ ગમત ઊભી થાય, એટલે મેં જવા દીધી એમને. મેં નીચે પેલું જે લાલ છાપરાવાળું મકાન છે ને એ ડૉક્ટર કેસી પટેલનું છે. હવે અમે ન્યુયોર્કથી 20 મિનિટ દૂર હતા, આ જમ્બો જેટમાં હતા પાછા. અને એ વખતે કેસી કાકા તો જૂના સમયમાં તો બિચારા બ્રુકલિનમાં રહેતા હતા, અને આવડું મોટું આમ જબરજસ્ત સ્વિમિંગ પુલ ને આગળ પાછળ બધું મેદાનવાળું. એટલે પ્રબોધ સ્વામી ફરી આમ જોયું, પછી એને ખ્યાલ આવ્યો કે આ મને ઉલ્લુ બનાવે છે. એટલે મને કે જા જા આવે, તને ક્યાંથી ખબર હોય કે. એમણે મને એવું કીધું કે સ્વામી એટલા બધા એકદમ ઠાવકા થઈ, હસ્યા વિના. સ્વામી કે એ બીજી વાર આવે છે ને બધી ખબર હોય, તું પહેલી વાર આવે છે કે. એકદમ સરસ કે બીજી વાર આવે છે એટલે એને બધી ખબર હોય, તને ખબર ન હોય. એક વખત 1985માં બાપા અબુધાબીમાં પધરામણી કરી અને ઉતારે રમણીકભાઈ દેપાલાના ઘરે ઉતરેલા, અને ત્યાં બાપા આવ્યા. એ વખતે સંતોએ છે ને ઘનશ્યામ પ્રસાદ સ્વામીને આ જે ભગવું ગાતરી હોય ને એ આમ આરબની જેમ ઓઢાડી દીધું અને અહીંયા દોરડી બાંધી દીધી. અને પછી બાપા આવે એટલે કહેવાનું કે તમારે સ્વામીનું સ્વાગત કરવાનું કે અસ્સલામ વાલેકુમ. ઘનશ્યામ સાહેબને અમુક શબ્દ બોલાવવા તો બહુ અઘરા, ખાસ કરીને 1980માં બાપાએ જે ઓપરેશન કરાવ્યું મેસેચ્યુસેટ્સ હોસ્પિટલ, એ જો એમની પાસે સાંભળ્યું તો તમારે ડિસ્ટન્સ રાખવું પડે. એમ ત્યાં જ અટવાઈ જાય બિચારા. એમાં અસ્સલામ વાલેકુમ પણ બોલવું એને અઘરું એમ. એટલે પછી બાપા આવ્યા એટલે એમણે કીધું કે સલામ વાલેકુમ એમ. પછી સ્વામીએ યોગીચરણે કીધું કે આરબ શેખ આવ્યા છે કે ફોટો પાડો એમ. એટલે એમ ફોટો પાડવા જતા હતા. તો મને બાપા કે આમનો પરિચય તો આપો કે શેખનો. હવે આ શેખ તો તમારા જૂના જાણીતા છે, એમાં મારે શું પરિચય આપવાનો હોય. કે શેખનું નામ શું? એટલે મેં એનું જૂનું નામ ને એના પપ્પાનું નામ એ બધું યાદ કરીને એક નવું નામ જવા દીધું, શેખ ખોડેઉદ્દીન બિન શંબુલ્લા. એ વખતે બધા થોડા ઘણા સ્મૃતિના બધા ફોટા ખેંચ્યા. તો એવી બધી સાદી સાદી ગમત થતી હોય. એક પ્રસંગ એવો બનેલો કે આપણે યાદ રહે, કારણ કે ભલે આનંદ વિનોદનો છે પણ એની પાછળ પણ સરસ મજાની સ્મૃતિ રહેલી છે. કે બાપા જ્યારે મુંબઈમાં હતા ત્યારે સંતોએ જે દિવસના 8 ક્લાસ હોય ને એનો વર્ગીકરણ કરેલું કે પ્રથમ તો બાપાનો વોકિંગનો ક્લાસ, બીજો બાપાની નિત્ય પૂજા, ત્રીજો ભોજન કરતા હોય ત્યારે, ચોથું બપોરનું ભોજન હોય ત્યારે, પાંચમો ફ્રૂટ્સ જમતા હોય ત્યારે બધા હાજર હોય, છઠ્ઠું જેને સેવા ન હોય એ વોકિંગ હોય, બાકી બધા સભામાં હોય, સાતમું બાપા જ્યારે જમતા હોય એ ક્લાસ, અને આઠમો બાપા આરામમાં જાય ને ત્યારે પણ એક વખત બાપા બાથરૂમમાં ગયા અને એ વખતે બહાર ધરમસુદ સ્વામી છે ને બાથરૂમ આગળ આમ હાથ મૂકી અને વેઇટ કરતા હતા અને સ્વામી બાથરૂમમાંથી બહાર નીકળ્યા. પણ સંતો બધા જોતા હતા, સ્વામી છે ને કોઈને ખબર ન પડે એમ. ધરમસુદ સ્વામી જેવી રીતે ઊભા હતા ને આમ, સ્વામી એક્ઝેક્ટ એની સામે આવી રીતે હાથ મૂકીને ક્યાં સુધી વાત કરી. અને પછી બધાને ખ્યાલ આવ્યો કે એમની એક્શન કરીને સ્વામીએ ધર્મસુદને એક સ્મૃતિ આપેલી. તો એ જે છેલ્લો ક્લાસ હોય એમાં પણ આવા આનંદ વિનોદનો પ્રસંગ બનતો હતો. એમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે બાપા જ્યારે સ્ટુડિયોમાં આરામ કરે 5મે માળે, તો સ્વામી પોતાના પલંગમાં બિરાજ્યા અને પછી એક નાનકડો અમે વેશ કાઢેલો ભવાઈ. આમ એમાં તો કંઈ કોસ્ચ્યુમ્સ ન હોય, બદલાય નહીં, એમાં કોઈ જ્યાં મેકઅપ બેકઅપ ન હોય ગઈ. અને પછી એક નાનકડી રેકડી હતી. એ રેકડી છે ને જેમાં આપણે મોટા મોટા તપેલા લઈ જવા હોય એના માટે દાદર મંદિરમાં વપરાતી હતી. અને પછી એમાં ઘનશ્યામ સ્વામીને બેસાડ્યા, કારણ કે એ વખતે એને પગનું ફ્રેક્ચર થયેલું. કાટકો આપણી જે પવઈની જે ખેતીવાડી છે એ સંભાળતા સંભાળતા એમને એટલું બધું નુકસાન થયેલું કે આખા પગનું આમ
જાંઘથી માંડી નીચે સુધી, અને તાત્કાલિક કિરણભાઈએ એમને ટ્રીટમેન્ટ આપી છતાં 1.5-2 મહિના સુધી એમને લુંગી જ પહેરવી પડતી, કારણ કે એમને એનું પ્લાસ્ટર એ ટાઈપનું હતું. એટલે એમની બધી દાઢી છે ને એ કાળી ધોળી હોય, એટલે મિક્સ લાગે રામાનંદી સાધુ જેવી. અને એમાં લુંગી પહેરાવી એમને પેલી રેકડીમાં બેસાડ્યા. પછી બધા વર્ણિન્દ્ર સ્વામી, અક્ષરેશ સ્વામી, એ બધા એમ ટોપી પહેરી, પેલી ભગવું કાપડ હોય ને એની ટોપી બનાવી, ઉપર મદદ હેલ્પ. અને ઘનશ્યામ સાહેબને બેસાડીને એમની રેકડી હું ખેંચતો હતો. અને બાજુમાં એક એલ્યુમિનિયમની તપેલી હતી, એ તપેલીમાં બોલ્ટ નટ ને બધું ખિલ્લા હતું. એટલા માટે કે આમ અવાજ કરે તો પરચુરણનો અવાજ આવવો જોઈએ ને, અને નાટકમાં પણ જો ભૂલથી સાચા પૈસા મૂક્યા તો પણ આવી બને, એટલે ફક્ત અવાજ આવે એના માટે સ્ક્રૂ બોલ્ટ ને બધું મૂકેલું. અને ઘનશ્યામ સાહેબની રેકડી હું ખેંચતો હતો. એમાં એમને 2-4 વસ્તુ શીખવાડેલી કે એકવાર આમ રાઉન્ડ મારશું એમ, રઘુપતિ રાઘવ રાજા રામ એ ધૂન બોલતા બોલતા. અને પછી એમને શીખવાડ્યું કે આવી રીતે આંગળા કરી દેવાના તમારે. બહાર લોકો માગતા હોય છે ને લેપ્રેસી કેટલાક આમ માગવાનું એમ. અને 2-4 ડાયલોગ શીખવાડ્યા કે એક વખત 2 રાઉન્ડ પતે પછી સ્વામી પાસે જઈએ એટલે એમ કહેવાનું કે સ્વામીજી મહારાજ કુછ મદદ કીજીએ. ભાઈ ઘનશ્યામ સાહેબ કીધું કે બાબા બોલવાનું. બહારના લોકો મુંબઈમાં છે ને બાબા બહુ બોલે આપણને જોઈને. આપણે ગુજરાતીમાં તો કોઈ બાબુ બોલતા જ નથી, ત્યાં તો મહારાષ્ટ્રમાં તો બાબા બોલે એટલે બહુ મોટો રિસ્પેક્ટ આપ્યો ગણાય. એટલે કીધું કે સ્વામી પાસે જઈને એમ કહેવાનું કે બાબાજી કુછ દાન દીજીએ. એટલે ઘનશ્યામ સાહેબ રેકડી બાપા પાસે આવી તો પછી એમણે કીધું કે સ્વામીજી કુછ દે દો, કે એ પાછું દાન દીજીએ ન બોલી શકે એમ, દે દો એમ. એટલે પછી બીજો રાઉન્ડ શરૂ થયો. પછી એમ શીખવાડેલું કે બાપા પાસે ફરીવાર રેકડી ઊભી રહે ત્યારે એવું કહેવાનું કે સ્વામીજી મહારાજ कुछ रोटी दीजिए, कुछ दान दीजिए, ये मेरा लड़का है, उन्होंने 1 महीना से कुछ खाया नहीं है. એનો લડકો એટલે હું રેકડી ખેંચનારો. અને આવું કહીને, કારણ કે આ લોકોને બધી અલગ અલગ જે એના જે શબ્દો હોય છે, બોલાતા શબ્દો, એ બધું શીખવાડેલું. એટલે બીજી વાર રાઉન્ડ મારીને ગાડી એમની પાસે આવી ત્યારે બાપાને આગળ કીધું કે સ્વામીજી મહારાજ કુછ રોટી રોટલા દીજીએ, કે ભાઈ અમે રોટલા તો આવી જ જાય, કે મેરા લડકા ને કુછ ખાયા નહીં હે. એટલે બધા ખડખડાટ હસી પડ્યા, એટલા બધા હસી પડ્યા. પછી સ્વામીજીની વિશેષતા એ છે, આપણે જેમ કહે ને કે કેટલાક ગમ્મતને માણી શકે, પણ સ્વામીજી જે ગમ્મત હોય ને એમાં પણ ચપટીક ઉમેરી શકે, આપણી ગમ્મતને પણ થોડી વધારી દે એમ. એટલે સ્વામી હળવેથી ઘનશ્યામ સાહેબને કીધું कि तुम्हारा लड़का ने 1 महीना से खाया नहीं है तो अभी बहुत तगड़ा है, क्या 1 महीना से कुछ खाया नहीं है तो भी भारे तगड़ा है. આમ કરીને પછી એ જે તપેલી હતી ને એ અરવિંદ ગુરુ પાસે લઈ ગયો, પેલો રાજુ દવે અને ટીનુ મહેતા બંને ત્યાં હાજર હતા. અને એ લોકોએ 500 રૂપિયાની નોટ નાખી. પછી સ્વામી સુતા સુતા બોલ્યા કે આપણે અહીંયા ગમ્મત કરી નાટક જેવું, તોય ઠાકોરજીની સેવા થઈ. અને બહાર જે ખરેખર જે કેટલાક બિચારા માગનારા હોય છે એને જો ભગવાનને સંતનો આશરો નથી, અથવા એને કોઈ પોતાના પ્રારબ્ધ વશ થઈને એ સવારથી સાંજ સુધી માગે તો 5 રૂપિયા ભેગા ન થાય. આ 5 મિનિટનું નાટક કર્યું, એમાં પણ 1000 રૂપિયાની સેવા થઈ. આવા બધા કેટલાક પ્રસંગો એ સ્વામીજી પાસે કહેવાતા હોય અને બાપા એ વખતે સ્મૃતિ આપતા હતા. એ બધા સ્મૃતિના પ્રસંગો અત્યારે અહીંયા આપની સમક્ષ કીધા છે. ઘણા વર્ષો પહેલાં ડૉક્ટર સ્વામી બિરાજ્યા છે, તો એમનો એક નાનકડો પ્રસંગ કે હમણાં જ ડૉક્ટર સ્વામી આફ્રિકા જઈને આવ્યા, લંડન જઈને, એટલે બાપાની હાજરીમાં બધા સંતો હતા, એમાં વિવેક સાગર સ્વામી બધાએ કીધું કે એમને પહેલાં અળ બોલતા નહોતું આવડતું. અને ડૉક્ટર સ્વામી કીધું કે મને નાનપણમાં કેરું, એમ કે કેળું બોલો તો બોલો કેરું એમ કે કેળું ના બોલે. એટલે ડૉક્ટર સ્વામી વર્ષો પહેલાં પંચમહાલમાં ગયા હશે ને, એમાં ત્યાંના આદિવાસીને જોયા. એટલે એણે કીધું કે અમે આદિવાસીને જોયા, એના હાથમાં ચરકતા ભાલા, કે એટલે સંતોએ કીધું કે કબૂતર હોય, કાગડા હોય, ચકલા હોય, ચરકે, પણ ભાલા નો ચરકે એમ, તો કે નહીં ચરકતા ભાલા, કે એટલે શાઇનિંગ મારતા. બોલો પ્રમુખ સાંઈ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. તો એક ખરેખર જે
જે આવો જે પ્રસંગ બનેલો એ બધાને ખૂબ યાદ આવ્યો કે ડૉક્ટર સ્વામી જ્યારે 1982માં લંડનમાં હતા એ વખતે એક યુવક છે ને એમની પાસે વર્તમાન ધરાવવા આવ્યો. એમના મમ્મી પપ્પાએ મોકલ્યો હશે કે ડૉક્ટર સ્વામી જોડે વર્તમાન ધરાવી લે. એટલે ડૉક્ટર સ્વામી કે હું જેમ બોલું એમ તમે રિપીટ કરજો. એટલે હાથમાં પાણી આપ્યું. પછી ડૉક્ટર સ્વામી કે કારમાં આવ્યા? તો પેલો કે ના સ્વામી ટ્રેનમાં આવ્યો કે. ડૉક્ટર સાહેબ કારમાં આવ્યા જ બોલેલા, કારમાં આવ્યા તો કે ના સ્વામી ટ્રેનમાં આવ્યો કે એમ. એ પણ એક એમને સ્મૃતિનો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાનની